सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन् मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पान पर कैसे रत्न प्रभाकार तस्माद् अविद्यावद् विषयाणि एव प्रत्यक्षादीनि प्रमाणानि शास्त्राणि च। प्रत्यक्ष वगैरह प्रमाणों से, प्रत्यक्ष अनुमान वगैरह प्रमाणों से, शास्त्राणि च प्रत्यक्षादि शास्त्राणि च कर्मकांड शास्त्र होय के वेदांत शास्त्र होय आ બધા શાસ્ત્રો અને વળી પાછા આપણા પ્રમાણ પ્રત્યક્ષ અનુમાન ઉપમાન વગેરે પ્રમાણો છે તે અવિદ્યાવદ વિષયાણી અવિદ્યાવદ અવિદ્યા ધરાવનાર આ બધા પ્રમાણો જે છે જે વ્યવહાર બધો થાય છે ટૂંકમાં આ બધા પ્રમાણો પર આધારિત વ્યવહાર થાય છે એ બધો અવિદ્યાના ક્ષેત્રમાં થતો હોય છે અથવા તો અવિદ્યા ધરાવનાર મનુષ્ય વડે થતા હોય છે. તો આપણે બધા અવિદ્યા ધરાવનારા છીએ. એના માટે ભાષ્યકાર ઉત્તમ દૃષ્ટાંત, સુંદર દૃષ્ટાંત, વિલક્ષણ દૃષ્ટાંત આપે છે. પશુઆદિભ્ય અવિશેષાત કે મનુષ્યો અને પશુઓના વ્યવહારમાં અમુક સ્તરે જોવા જઈએ તો સમાનતા છે. પશુઓ છે એવું નથી, પણ આપણો વ્યવહાર પણ અમુક સ્તરે પશુઓ જેવો હોય છે. તો ભાષ્યકાર સમજાવે છે વાક્ય યથા હિ પશ્વાદય શબ્દાદિભિ શ્રોત્રાદીનામ સંબંધે સતી. પશુ વગેરે પણ શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો જે છે એનો શબ્દ વગેરે વિષયો સાથે સંબંધ થાય ત્યારે જ્ઞાન જન્મે. આપણને શબ્દાદિ જ્ઞાન, ટૂંકમાં આ શબ્દોનું કે ધ્વનિનું જ્ઞાન ક્યારે જન્મે? જ્યારે આ શ્રોત્ર ઇન્દ્રિય સાથે શબ્દનો સંયોગ થાય ત્યારે આપણને જ્ઞાન જન્મે, શબ્દનું, ધ્વનિનું, અવાજનું. એવું થાય ત્યારે પ્રતિકૂલે જાતે તતો નિવર્તન્તે. એ જ્ઞાન પ્રતિકૂળ હોય, એવો અવાજ આવે કે આ તો ડરામણો છે, ત્યારે તતઃ નિવર્તન્તે, આ પશુ વગેરે છે એને ત્યાંથી પાછા ફરે છે, ત્યાંથી દૂર જતા રહે છે. અનુકૂલે છે પ્રવર્તન્તે,
અવાજ કે ધ્વનિ અનુકૂળ લાગે ને તો એ તરફ જાય છે, પ્રતિકૂળ લાગે તો એથી નિવૃત્ત જાય થાય છે. દૃષ્ટાંત આપે, યથા દંડોદ્યતકરમ પુરુષમ અભિમુખમ ઉપલભ્ય મામ હંતુમ અયમિચ્છતિ પલાયતુમ આરભંતે. જેવી રીતે ગાય વગેરે પશુઓ પોતાની સમક્ષ કોઈ માણસને જોઈએ કે દંડો લઈને આવ્યો છે અને દંડો ઉગામેલો દંડો લઈને પોતાની સમક્ષ આવે છે, ત્યારે આ મને મારવા ઈચ્છે છે એવું અનુમાન કરીને પલાયતુમ આરભંતે, ત્યાંથી પલાયન થઈ જવાની પ્રવૃત્તિ કરે છે. હરિત તૃણ પૂર્ણ પાણી ઉપલભ્ય, બીજો માણસ હોય જે હાથમાં સરસ લીલું ઘાસ લઈને આવતો હોય, તમ પ્રતિ અભિમુખી ભવંતી, તો એ પશુ પણ એ તરફ અભિમુખ થાય છે. એટલે જેમ પશુને પણ આટલી સમજ પડે છે કે આ વ્યક્તિ જે મારી સામે આવે છે એ મને ઈજા કરવા આવે છે કે મને મદદ કરવા આવે છે, અને એ પ્રકારનો વ્યવહાર હોય છે, ઈજા કરતા આવે છે એવું જણાય તો પાછું ફરી જાય, આ મને મદદ કરવા આવે છે, ખવડાવવા આવે છે, તો એ તરફ જાય, એની ગતિ થાય. હું પશુ તો કરે છે. એવમ પુરુષાહ આપે, પુરુષો પણ વ્યુત્પન્ન ચિત્તાહ, એટલે આજે આપણા જેવા પુરુષો હોય જે વિવેકી હોય, ક્રૂર દૃષ્ટિન આક્રોશત ખડ્ગોદ્યતકરાન બલવતઃ ઉપલભ્ય. આપણે જોઈએ કે આપણી સામે કોઈ કોઈ તલવાર ઊંચી કરીને આવેલો છે અને બળવાન માણસ છે અને આપણી સામે તલવાર લઈને આવે છે, તો નિવર્તનતે, આપણે પણ ડરથી ત્યાંથી નિવૃત્ત થઈ જઈએ છીએ. તદ વિપરીતાન પ્રતિવર્તનતે, એનાથી વિપરીત હોય, એમ લાગે કે આ તો કંઈક આપણને ગમે વસ્તુ લઈને આવે છે તો એ તરફ પ્રવૃત્ત થઈએ છીએ. આપણે પ્રવૃત્તિની પ્રવૃત્તિઓ હોય છે, જે વ્યવહાર હોય છે એ પણ પશુઓ જેવો જ હોય છે. અતઃ સમાન પશ્વાદિ પુરુષાણામ પ્રમાણ પ્રમેય વ્યવહાર, આ પ્રમાણે એવો પુરુષોનો વ્યવહાર પણ પેલા પશુઓ સમાન જ હોય છે. પ્રમાણ જોવું અને પ્રમેય જોવું, પ્રમાણની મદદથી પ્રમેયનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ પછી એ અંદાજ બાંધો કે અનુકૂળ છે કે પ્રતિકૂળ છે. અનુકૂળ હોય તો એ તરફ પ્રયાણ કરવું, પ્રતિકૂળ હોય તો નિવૃત્ત થવું. આ પ્રકારે ભાષ્યકાર બતાવે છે કે મનુષ્યોનો અને પશુઓનો વ્યવહાર સમાન હોય છે. પશ્વાદીનામ છે પ્રસિદ્ધ અવિવેક પુરસ્સર પ્રત્યક્ષાદ વ્યવહાર. આપણે જાણીએ છીએ કે પશુઓ તો બધા અવિવેકપૂર્વકનો વ્યવહાર કરતા હોય છે, એટલે કે હું સચ્ચિદાનંદ આત્મા છું એવો કોઈ પ્રકારનો વિવેક અમને હોતો નથી, પોતાને દેહ માનીને જ વ્યવહાર કરતા હોય છે. તો સામાન્ય દર્શનાત, તો મનુષ્યોમાં પણ એની સમાનતા જણાય છે. માટે વ્યુત્પત્તિમતા પુરુષાણામ, ટૂંકમાં ભલે ભણેલો ગણેલો માણસ હોય અને તોય પણ એવો ભણેલો ગણેલો સુધરેલો માણસ હોય, એ પણ કોઈને પોતાની સામે દંડો ઉગામીને આવતો જોઈ જાય તો તરત પાછો હટી જાય છે અને પોતાની સમક્ષ કંઈક ઈચ્છિત વસ્તુ લઈને આવતો હોય તો એ તરફ વળે છે. આ પ્રકારે મનુષ્ય અને પશુનો વ્યવહાર સમાન જણાય છે. તેથી પુરુષાણામ પ્રત્યક્ષાદ વ્યવહાર તત્કાલ સમાન નિશ્ચયતે. તત્કાળ એ વખતે વ્યવહાર કાળની અંદર પુરુષોનો ને આ પશુઓનો વ્યવહાર સમાન જણાય છે. શાસ્ત્રીય તો વ્યવહાર યદિ બુદ્ધિપૂર્વકારી ન અવિદાત્મના પરલોક સંબંધ અધિક્રિયતે. શાસ્ત્રીય વ્યવહાર કેવો છે કે આપણે અગ્નિહોત્રાદિ કર્મ કરીએ કઈ ઈચ્છાથી, સ્વર્ગની પ્રાપ્તિની ઈચ્છાથી.
સ્વર્ગ પ્રાપ્તિની ઈચ્છાથી અગ્નિહોત્રાદિ કર્મ કરનાર જે વ્યક્તિ હોય, માણસ હોય, એ પણ બુદ્ધિશાળી છે અને એને આવું જ્ઞાન છે કે દેહથી ભિન્ન આત્મા છે. હું જે કર્મ કરી રહ્યો છું એ આ દેહથી ભિન્ન છું, કારણ કે આ દેહ તો સ્વર્ગમાં હોવાનો નથી એ જાણે છે. અને છતાં પણ સ્વર્ગમાં આનંદ ભોગવવા માટે આ દેહથી કર્મ કરી રહ્યો છે. એટલે કે આટલું તો જ્ઞાન છે કે આત્મા દેહથી ભિન્ન છે, એવું જ્ઞાન તો આ અગ્નિહોત્રાદિ કર્મ કરનારમાં પણ છે. તથાપિ ન વેદાંત વૈદ્યમ, છતાં પણ વેદાંતમાં જે અશનાયા પીપાસા શોકમ મોહમ જરા મૃત્યુમત્યેતી ષડરૂમ્યોથી પર જે આત્મા છે એ આત્માનું જ્ઞાન નથી. એટલે આત્મા દેહથી ભિન્ન છે એવું એને જ્ઞાન છે, પણ દેહથી ભિન્ન જે આત્મા છે એ બધા સંસાર ધર્મથી અતીત છે. ભૂખ, તરસ, ઠંડી, ગરમી બધા અતીત છે, એ પ્રકારનું જ્ઞાન નથી. એટલે કે કર્મકાંડ જે કરે છે, અગ્નિહોત્રાદિ કર્મ કરે છે, કે આ કર્મના પરિણામે મને સ્વર્ગમાં સુખ પ્રાપ્ત થશે એ પણ જાણે છે કે આ દેહ તો સ્વર્ગમાં આવવાનો નથી, અને તેથી આ કર્મ કરેલો હું આ દેહથી ભિન્ન છું એ તો જ્ઞાન છે. વેદાંતને જેવું જ્ઞાન છે કે આત્મા ભૂખ તરસથી રહી રહી, એવું જ્ઞાન એને નથી. અને એ પ્રકારના જ્ઞાનની ઉપયોગિતા પણ નથી. પ્રાચ્ય તથા ભૂતાત્મવિજ્ઞાનાત પ્રવર્તમાનમ શાસ્ત્રમ અવિદ્યાવદ્વિષયત્વમ ન વર્તતે. જ્યાં સુધી આવું જ્ઞાન થયું ત્યાં આત્માની વાસ્તવિકતાનું, ત્યાં સુધી મનુષ્ય અજ્ઞાની છે અને બધા વ્યવહારો છે એ અજ્ઞાની પુરુષો વડે થતા હોય છે. તથા હિ બ્રાહ્મણો યજેત, કર્મકાંડમાં કહેવામાં આવ્યું કે બ્રાહ્મણે આ યજ્ઞ કરવો જોઈએ. ઇત્યાદિની શાસ્ત્રાણી આત્મની, તો બ્રાહ્મણો યજેત પણ સાથે સાથે ઘણી બધી બીજા બધા પણ અધિકારીત્વ આપવામાં આવે. વર્ણ, આશ્રમ, વય, અવસ્થા વગેરે. તો બ્રાહ્મણ હોય, આશ્રમ ગૃહસ્થ હોય, વય હોય એટલે કે યુવાન હોય, અવસ્થા યુવાન તો હોય પણ કઈ યુવાની તો કહે તો યુવાના કાળા છે વગેરે. આ પ્રકારના ખ્યાલ ધરાવનાર માટે ધારો કે કહેવામાં આવ્યું કે તું આ યજ્ઞ કરે. આ પ્રકારે ભાષ્યકાર કહેવા માગે છે કે જે બધો વ્યવહાર આપણા વડે થઈ રહ્યો છે, પહેલાં પશુઓ સાથે આપણા વ્યવહારની તુલના કરવામાં આવી કે આપણો વ્યવહાર પણ પશુઓના વ્યવહારથી એવો ભિન્ન નથી. આપણા વ્યવહારનું વર્ણન કરવામાં આવ્યું. એ બધું નક્કી થયું કે આપણે પણ સચ્ચિદાનંદ આત્માને જાણીને વ્યવહાર કરતા નથી, આપણે આપણી જાતને દેહ એટલે ઉપાધિ માનીને વ્યવહાર કરીએ છીએ એવું સિદ્ધ થયું. એટલે કહે છે અધ્યાસો નામ અતસ્મિન તદ્બુદ્ધિ એ અહોચામ. અધ્યાસ કોને કહેવાય? અતસ્મિન તદ્બુદ્ધિ. તસ્મિન એટલે તે, અતસ્મિન તે જે નથી તે, તદ્બુદ્ધિ. જેમ કે રજ્જુમાં સર્વબુદ્ધિ. રજ્જુ કેવો છે? અસર્પ. સર્પપણું રજ્જુમાં નથી, તો સર્પપણું ન ધરાવનારા રજ્જુમાં સર્વબુદ્ધિ એટલે અધ્યાસ. તો ભાષ્યકાર બતાવે છે કે કેવી રીતે આપણે આપણા દેહના ધર્મ તો નહીં પણ નજીકના પુત્ર ભાર્યાદિશું, નજીકના અત્યંત સગા હોય એમના પણ કંઈ થાય એની અસર પણ આપણા થતી હોય છે. એમ દેહના ધર્મોની અસર થાય છે, અંતઃકરણના ધર્મોની અસર થાય છે.
આ પ્રકારે આપણે જોઈએ છીએ કે બધા જ દેહના ધર્મનો પોતાના પર અધ્યાસ કરીને વ્યવહાર કરતા હોય છે, કે પ્રાણના કે અંતઃકરણના ધર્મનો આત્મા પર અધ્યાસ કરીને વ્યવહાર કરતા હોય છે. આ પ્રકારે વ્યવહાર માટે અધ્યાસ રહેલો જ છે. જે કે વ્યવહાર ચાલી રહ્યો છે એ વ્યવહાર કરનાર વ્યક્તિને પોતાની એક ઓળખ હોય છે કે હું પુરુષ છું, બ્રાહ્મણ છું, વગેરે વગેરે. બધી ઓળખ શેનું પરિણામ છે? અધ્યાસનું પરિણામ છે. કે બ્રાહ્મણ એ તો દેહનો ધર્મ છે, ગૃહસ્થ પણ દેહનો ધર્મ છે. આ દેહના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરીને આ માણસ પછી વ્યવહાર કરે છે. એ પ્રકારે પોતાની જાતને ઓળખે છે. પોતાની ઓળખવાની અંદર પણ અધ્યાસ રહેલો છે કે હું આ છું તે છું. એમાં દેહના વગેરે ધર્મો રહેલા જ છે. એવમ અયમ અનાદિ અનંત નૈસર્ગિક અધ્યાસ મિથ્યા પ્રત્યયરૂપ. આ પ્રકારે મનુષ્યના જીવનમાં અનાદિ અનંત નૈસર્ગિક, ટૂંકમાં આવો અનાદિ અર્થાત આ અધ્યાસનો પ્રારંભ ક્યારે થયો જ નથી. આ જન્મમાં જે અધ્યાસ છે પૂર્વજન્મ છે, પૂર્વમાં જે હતો એની પહેલાંના જન્મ માટે અનાદિ અનંત. અનંત ક્યારે આવે? હવે ચાલ્યા જ કરે છે. કશું કરવામાં ન આવે તો આ અધ્યાસ ચાલ્યા જ કરવાનો છે. નિસર્ગિક એટલે આમાં કોઈ સંકલ્પ રહ્યો નથી, સ્વભાવ જ થઈ ગયો છે. મિથ્યા પ્રત્યયરૂપ, પોતાના વિશે જે ખ્યાલ છે એ કેવો છે? ભ્રમ છે, ભ્રમાત્મક ખ્યાલ છે. કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રવર્તક, પોતાના વિશે ખ્યાલ ધરાવે નથી, કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે જન્મે છે. સર્વલોક પ્રત્યક્ષ. એટલે પહેલાં ભાષ્યકાર પુરવાર કરે છે કે બધા મનુષ્યોમાં અધ્યાસ છે. અંતે મિથ્યા પ્રત્યે પોતાના વિશે જે ખ્યાલ ધરાવે છે એ મિથ્યા છે, એટલે અધ્યારોપમાંથી જન્મેલો છે, જેનાથી કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે જન્મે છે. અને એ બધા લોકો માટે અનુભવનો વિષય છે. અસ્ય અનર્થ હેતો પ્રહાણાય આત્મૈકત્વ વિદ્યા પ્રતિપત્તે સર્વે વેદાંત આરભ્યંતે. પહેલાં જ વેદાંત અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, હવે બ્રહ્મની જિજ્ઞાસા કે બ્રહ્મના જ્ઞાન માટે આપણે વિચાર કરશું તો બ્રહ્મસૂત્ર છે એ જ્ઞાનનું શાસ્ત્ર છે. એ જ્ઞાન છે એનો ઉપયોગ ક્યાં હોય? જ્યારે જેનું અજ્ઞાન હોય ત્યારે. ભાઈ ક્યાં અજ્ઞાન છે? હું તો બધું જાણું છું. એટલે આપણે જે વ્યવહાર કરીએ છીએ પરથી એ ભાષ્યકારે બતાવ્યું કે આપણા જીવનમાં સર્વથા અજ્ઞાન વ્યાપેલું છે. અધ્યાસથી એટલે કે આ દેહ વગેરેના ધર્મનો આત્મા પર અધ્યારોપ થઈને વ્યવહાર થાય છે. એટલે કે અધ્યાસ કહો, અધ્યારોપ કહો નામની વસ્તુ પ્રત્યેક મનુષ્યના જે નૈસર્ગિક હોય એમ કોઈ પ્રકારના પ્રયત્ન વગરના અનાદિ અનંત અનાદિકાલથી ચાલતો ક્યારે પૂરો થનારો આવો વ્યવહાર છે. કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રવર્તક, એ જ મારામાં કર્તૃત્વ હું કરતા છું, ભોક્તૃત્વ ભોગતા છું. આ પ્રકારના ભ્રમ મારામાં જન્માવે છે. આ અધ્યાસ શું કરે છે? મારામાં ભ્રમ જન્માવે. અધ્યાસ એટલે અધ્યારોપ. ઉપાધિના ધર્મોને આત્માના ધર્મો માનવા એ અધ્યાસ મારામાં ભ્રમ જન્માવે છે. હું કરતા છું, ભોગતા છું. કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રવર્તક, હું કરતા છું, ભોગતા જે પ્રકારના ભ્રમ છે એને પ્રવર્તક, એને પ્રવૃત્ત કરનાર આ અધ્યાસ છે. જે કર્તૃત્વ ભોક્તૃત્વ મારા ધર્મ નથી, પણ
એ હું છું એ પ્રકારનો ખ્યાલ કે ભ્રમ મારામાં જન્માવનાર છે. એટલે આપણે જો અધ્યાસ કહો, ભ્રમ કહો, પ્રવર્તમાન છે. એ ભ્રમને કારણે આપણા વિચારને કરતા ભોગતા માનતા હોઈએ છીએ. કરતા ભોગતા માનીએ એમાંથી આ બધો વ્યવહાર પ્રવૃત્ત થાય. એ વ્યવહાર ના હોય. સર્વલોક પ્રત્યક્ષ આ બધા મનુષ્ય માટે પ્રત્યક્ષ એટલે સીધા અનુભવનો વિષય છે કે આ પ્રકારનો અધ્યાસ જીવનમાં છે. અને આ કર્તૃત્વ ભોક્તૃત્વ જે વાસ્તવ મારું સ્વરૂપ નથી, મારો ધર્મ નથી, એ પ્રકારના ધર્મનો અધ્યારોપ કરીને મારી પાસે મારું જીવન જીવડાવે છે. અને તેથી આ કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધા પ્રકારનો અનર્થ જન્માવનાર છે. હું કર્મ કરનાર શું એ પ્રકારનો જે ભ્રમ છે ને એ મારામાં ઘણી વાર અપરાધની લાગણી જન્માવે. જેમાંથી કંઈક વ્યવહાર અયોગ્ય વ્યવહાર થઈ જાય તો અપરાધની લાગણી જન્મે. કોઈ અન્ય મારી સાથે અયોગ્ય વ્યવહાર કરે તો મારામાં ઘવાયની લાગણી જન્મે. ગિલ્ટ અને હર્ટ. ગિલ્ટ એટલે અપરાધની લાગણી ક્યારે જન્મે? મેં કંઈ ખોટું કર્યું હોય ત્યારે. હર્ટ ઘવાયની લાગણી એવું ક્યારે જન્મે? જ્યારે કોઈએ મને અન્યાય કર્યો હોય ત્યારે. એટલે આ બધું આ જે દુઃખ છે એ જન્મે છે પોતાના વિશે કર્તૃત્વ ભોક્તૃત્વના ખ્યાલ હોવાને કારણે. અને એ ખ્યાલ જે છે એ ઉપાધિના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવાના કારણે જન્મેલા છે. આ પ્રકારનો અનર્થ પ્રવર્તમાન છે. ભાષ્યકાર અત્યારે બતાવ્યું કે અધ્યાસ પ્રવર્તમાન છે. અધ્યાસને કારણે કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે પ્રવર્તમાન છે. આ કર્તૃત્વ ભોક્તૃત્વ આપણામાં બધા જ પ્રકારના દુઃખ જન્માવનાર છે. ક્યાં તો આપણામાં ઘવાયની લાગણી જન્માવનાર છે, અપરાધની લાગણી જન્માવનાર છે. અને આ પ્રકારે બધા પ્રકારનો અનર્થ કહો, બધા પ્રકારના દુઃખ જે આપણા જીવનમાં છે એ આ અધ્યાસમાંથી છે. અધ્યાસ અવિદ્યાની ઉપજ છે. મને જ્યારે રજ્જુનું રજ્જુરૂપે જ્ઞાન ન હોય ત્યારે એના પર સર્પનો અધ્યાસ થાય. તો મને પણ હું બ્રહ્મ છું એ જ્ઞાન ન હોય ત્યારે મારી તને જીવાત્મા માનતો હો. એમાંથી આ બધા કર્તૃત્વ ભોગતૃત્વ ખ્યાલ જન્મ્યા હોય. જીવનમાં અજ્ઞાન છે. શા પછી કહો છો? અધ્યાસ છે. શા પછી કહો છો? આડા વ્યવહાર છે ને એ જ બતાવે છે કે હું મારા વિશે ખોટા ખ્યાલ સેવી રહ્યો છું. તો જ આ પ્રકારનો વ્યવહાર સંભવિત બને. અસ્ય અનર્થ હેતો પ્રહાણાય. આ જ્ઞાન કહો, અધ્યાસ કહો, એ બધા અનર્થનું બધા દુઃખનું કારણ છે. પ્રહાણાય એને નિર્મૂળ કરવા માટે, દૂર કરવા માટે. જો આપણે એક જ વસ્તુ ઈચ્છીએ છીએ સુખ. હવે જીવનમાં ઈચ્છે છે સુખ. સુખ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે દુઃખ દૂર થાય ત્યારે. દુઃખ ક્યારે દૂર થાય? દુઃખનું કારણ દૂર થાય ત્યારે. દુઃખનું શું કારણ છે એ વિશે જુદા જુદા ચિંતકોમાં જુદા જુદા અભિપ્રાય હોય છે. વેદાંતિનો સ્પષ્ટ અભિપ્રાય છે કે દુઃખનું કોઈ કારણ નથી. અજ્ઞાન સિવાય જીવનમાં દુઃખનું કોઈ કારણ નથી. અને અજ્ઞાન જન્મ જે અધ્યાસનો પુરાવો આપ્યો કે જે પ્રકારે આપણા વિશે આપણે ખ્યાલ ધરાવી રહ્યા છીએ અને તેનાથી પ્રેરણા જે પ્રકારનો વ્યવહાર કરી રહ્યા છે એ બતાવે છે કે આપણા જીવનમાં અધ્યાસ છે. તેથી અજ્ઞાન છે. અને તેથી જીવન બધા અનર્થનું કારણ કહો, બધા શોકનું દુઃખનું કારણ કહો તો આ અધ્યાસ જે અજ્ઞાનમાંથી જન્મેલો છે. અને તેથી અધ્યાસ ત્યારે દૂર થાય એનું કારણ અજ્ઞાન દૂર થાય. માટે
આત્માના અજ્ઞાનને દૂર કરવા માટે આ બધા શાસ્ત્રો પ્રવૃત્ત થયા છે. આત્મૈકત્વ વિદ્યા પ્રતિપત્તયે, બ્રહ્મના આત્માની એકતા કે આત્માની સર્વ આત્માની એકતા જે છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ બધા વેદાંતની પ્રવૃત્તિ છે. પછી આગળ કહે છે 59માં પાન પર, જો તમારી પાસે રત્ન ભરવા પુસ્તક હોય તો વેદાંત મીમાંસા શાસ્ત્રસ્ય વ્યાચિખ્યાતિસ્ય ઇદમ આદિવમ સૂત્રમ. વેદાંત મીમાંસા શાસ્ત્રસ્ય, આ વેદાંત મીમાંસા શાસ્ત્ર છે. મીમાંસા એટલે કે શાસ્ત્રના વાક્યો છે એનો તાત્પર્ય નિર્ણય કરવો. તાત્પર્ય એટલે કયા પ્રકારના અર્થને ધ્યાનમાં રાખીને વસ્તુ કહેવામાં આવે છે. આપણે પરસ્પર વ્યવહાર કરતા હોઈએ ત્યારે પણ તો જ આપણો વ્યવહાર વ્યવસ્થિત હોય જ્યારે આપણે એકબીજાને સમજતા હોઈએ. તમે જે કહી રહ્યા છો એને માત્ર શબ્દો જ નહીં, એની પાછળ તમારો શું અભિપ્રાય છે એ હું સમજતો હોઉં તો જ મારો વ્યવહાર બરોબર હોય. શબ્દો અત્યંત શીતળ હોય અને એમ લાગતા હોય કે અત્યંત માયાળુ છે, પણ આપણે જાણતા હોઈએ કે આ શબ્દોની પાછળ તો કંઈ મહાન પ્રયોજન રહેલું છે. એ શબ્દો પાછળ તો ખરેખર ફસાવવાની યોજના રહેલી છે. તો પછી મારો રિસ્પોન્સ એટલે કે મારો પ્રતિભાવ એક પ્રકારનો હોય. આ શબ્દોની પાછળ બરાબર આવું બોલે છે પણ એ ખરેખર તો ડાયો માણસ છે, સારો માણસ છે. સ્વામીજી અંતેથી ભલે બોલતો હોય પણ એની પાછળ ઈરાદો એવો નથી, એવું જો આપણી સમજ હોય તો પછી આપણો વ્યવહાર જુદા પ્રકારનો હોય. એ સમજવાની જરૂર છે કે આપણો બધો જ વ્યવહાર, આપણે જેની સાથે વ્યવહાર કરી રહ્યા છીએ એનો ઈરાદો શું છે, વિવક્ષા શું છે, શું કહેવાની ઈચ્છા છે, એનો આ વ્યવહારની પાસે અભિપ્રાય શું છે, એ વસ્તુ જેટલી સ્પષ્ટતાથી સમજીએ એટલો વ્યવહાર પણ વ્યવસ્થિત હોય. મોટાભાગની મુશ્કેલીઓ આપણા જીવનમાં આમાંથી આવે છે કે આપણે કદાચ એકબીજાને સાચી રીતે સમજતા નથી. મેં ક્યાં તને કહ્યું છે, કોણે કહ્યું, એટલે શું થઈ ગયું, એમાં ખોટું છે એનું લગાડવાનું. એટલે આપણે આશ્ચર્ય થાય કે આપણે કશું કહીએ એમાં પહેલાં બીજી વ્યક્તિ આવો પ્રતિભાવ કેમ દર્શાવે કે આપણામાં એવા પ્રકારની કોઈ ભાવના હોય જ નહીં, અને આપણા શબ્દોનો કોઈ પ્રકારનો અર્થ કરે નહીં, વ્યક્તિને ખોટું લાગે. ઘણું બધું થાય છે આમ વ્યવહારમાં. ઘણીવાર તો ખોટું લગાડવા માટે પ્રયત્ન કરવામાં આવતો હોય જુદી વાત છે, પણ ઘણીવાર એવું કશું એવી ઈરાદો ન હોય અને આપણે ખોટું લાગી જાય છે. વ્યક્તિનો ઈરાદો ન સમજવાને કારણે. એટલે આપણે જેની સાથે વ્યવહાર કરી રહ્યા છીએ એ વ્યક્તિનો ઈરાદો શું છે એ બહુ મહત્વનું છે. કદાચ શબ્દો કરતાં પણ ઈરાદો શું છે એ વધારે મહત્વનું છે. આપણે પણ આપણા પોતાના ભૂતકાળના અનુભવથી જાણીએ છીએ કે આ વ્યક્તિ આવી છે અને આવી નથી. અહીં તો બોલે પણ અંદર એવું નથી કે બોલે છે પણ અંદર જુદું છે. એવો આપણો વ્યક્તિ વિશેનો આવું જજમેન્ટ હોય છે, નિર્ણય હોય છે. એ પરથી આપણે એની અભિસંધિ શું છે, એનો ઈરાદો શું છે
એ સમજીને વ્યવહાર કરતા હોઈએ છીએ. હંમેશા આપણે બહારના શબ્દો કે બહારના વ્યવહાર સાથે નથી વ્યવહાર કરતા. વ્યવહારની પાછળ શું ઈરાદો છે, શું દૃષ્ટિ છે, એને અભિસંધિ કહેવાય, એને એ ધ્યાનમાં લઈને વ્યવહાર કરીએ છીએ. એટલે આ અભિસંધિ બહુ અગત્યની છે. એટલે મીમાંસાનો અર્થ છે કે આ વસ્તુ નક્કી કરવી, અને મીમાંસા કહેવાય કે આ વાક્યની પાછળ શું પ્રયોજન છે, એને તાત્પર્ય કહેવાય. જે વાક્ય અહીંયા કહેવામાં આવ્યું હોય એનું તાત્પર્ય એટલે કે કયા અર્થને ધ્યાનમાં રાખીને આ વાક્ય કહેવામાં આવ્યું છે, સમજ પડે ને. કારણ કે માત્ર આપણે વ્યાકરણથી થતો અર્થ કરીએ તો આપણે સાચા ન પણ હોઈએ. એટલે ઘણીવાર માત્ર વ્યાકરણ નહીં, એ સિવાય પણ બીજા બધા તર્ક લગાવવામાં આવે કે આ માણસ આપણો શું અનુભવ છે, અને ભૂતકાળની અંદર આ પ્રકારના વ્યવહાર દ્વારા વ્યક્તિ શું કરેલું છે, સાચું સારું ખોટું, એ પરથી વર્તમાનમાં પણ આપણે નિર્ણય કરતા હોઈએ કે આ વ્યક્તિ આ પ્રકારે વ્યવહાર કરે છે ત્યારે એની પાસે આવો ઈરાદો હોવો જોઈએ. એટલે સમજવાની જરૂર છે કે દરેક વ્યવહારની અંદર નાની મોટી વાતચીત પણ થાય, એની પાછળ પણ આપણે હંમેશા એની અભિસંધિ કહો, એનો અભિપ્રાય કહો, એનું તાત્પર્ય કહો, કયો અર્થની અંદર કયા અર્થ છે એને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરવામાં આવે છે એનો નિર્ણય પહેલાં કરતા હોઈએ છીએ અને પછી વ્યવહાર કરીએ છીએ. એટલે આવું તેવી જ રીતે આ શાસ્ત્ર આપણે વાક્ય કહે છે. શાસ્ત્ર તો આપણે હવે આપણી સમક્ષ કોઈ વ્યક્તિ તો છે નહીં. હવે એટલે આપણા વાક્યની પાછળ શું પ્રયોજન રહેલું છે, શું અર્થ રહેલો છે, શું ઈરાદો રહેલો છે એ સમજવું પડે દરેક વાક્યની પાછળ. એટલે શ્રુતિ આપણે માનો, શ્રુતિ એટલે શાસ્ત્ર. શાસ્ત્ર માનો કે વ્યક્તિ છે, માં છે, એ આપણને કહે છે, પરંતુ એ વાક્યોથી ત્યારે આપણે લાભ થાય જ્યારે એ વાક્યોના પ્રયોજનમાં શું પ્રકારનો અર્થ રહેલો છે, એ વાક્યના પ્રયોગમાં શું પ્રયોજન રહેલું છે, એ વાક્યોના પ્રયોગમાં શું પ્રયોજન રહેલું છે એનો યથા બરોબર નિર્ણય થાય તો જ આપણે એ વાક્યનો લાભ લઈ શકીએ. એટલે આપણો સતત શ્રુતિ સાથેનો વાર્તાલાપ થતો હોય છે. શ્રુતિ કે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ વગેરે કહે આપણને. એટલે આપણે એનો શું અર્થ કરવાનો? ઘણીવાર સીધો અર્થ હોય વ્યાકરણથી થતો, ઘણીવાર એમ ન પણ હોય. એ અર્થ બેસે છે કે નથી બેસતો આ સંજોગોમાં, ન બેસતો તો શું અર્થ હોવો જોઈએ? આ પ્રકારે આપણે નિર્ણય કરીને પછી અર્થ કરતા હોઈએ છીએ. વ્યવહારમાં પણ ન કરીએ તો ઘણા ખાતા હોઈએ છીએ, પણ વ્યવહારમાં કરતા હોઈએ કે ન કરતા જ હોઈએ છીએ. કારણ કે તમે મને કંઈક કહો તો માત્ર તમારું કહેલું શબ્દો જ નહીં, પણ કયા ઈરાદાથી કયા પ્રયોજનથી શબ્દનો પ્રયોગ થયો છે એ નિર્ણય મારે કરવો પડે, પછી તો વ્યવહાર થાય. તો જે વ્યવહાર મેચ્યોર હોય, પરિપક્વ હોય. તો કશું બોલ્યા ને સીધો જ હું બોલી દઉં તો કદાચ શક્ય છે કે મારો વ્યવહાર પરિપક્વ ના હોય. એટલે આ બધું અંદર આ રોજબરોજના વ્યવહારમાં આ બધી વસ્તુઓ ચાલતી હોય છે. અને જ્યાં આપણે આવી રીતે તાત્પર્ય ન કરતા હોઈએ, સામે વ્યક્તિ શું કહે છે, એની પાછળ શું ઈરાદો છે, એની પાછળ શું ખરો અર્થ છે,
એ જેટલું બરાબર સમજીએ એટલો આપણો વ્યવહાર બરાબર હોય. એ સમજમાં જેટલી કચાશ હોય એટલો વ્યવહાર કાચો હોય. આપણા ઘરની અંદર સમાજમાં મોટાભાગના ઝઘડા આ ઈરાદાને ન સમજવાને કારણે થતા હોય છે. મેં તો નહોતો કહ્યું, મારી એવું તને આવું કેમ લાગ્યું, ખોટું છે ને લાગ્યું એમ કે ખોટું છે એનું લાગે. અરે ભાઈ ખોટું લાગે ને તો અમે કંઈક ખોટું લગાડવા નથી કહ્યું. તમે કહ્યું અર્થ તો આવો જ થાય ને. આવી ચર્ચાઓ થતી હોય છે. એટલે કઈ વ્યક્તિ કયા શબ્દનો કયા રીતે પ્રયોગ કરે છે એ રીતે આપણે અનુભવ પછી જાણીએ છીએ કે આને તો બોલવાની ટેવ પડી ગઈ, આવું જ બોલે, બોલતા જ નથી આવડતું સ્વામીજી વગેરે વગેરે. એવા આપણા નિર્ણયો હોય પછી અર્થઘટન કરીએ તો સમજો કે શાસ્ત્ર પણ એક જાણે કે વ્યક્તિ છે. શ્રુતિ એ આપણને કહી રહી છે બ્રહ્મ વિદાપ્નોતિ પરમ યો વેદ નિહિતં ગુહાયામ પરમે વ્યોમન વગેરે આવું વાક્યો કહેતી હોય. ભૃગુર્વૈ વારુણી સપિતરમ ઉપસાદ વર્ણમ પિતરમ ઉપસાદ અધિ ભગવો બ્રહ્મેતિ વગેરે વગેરે. તો એ શ્રુતિના વાક્યોનો તાત્પર્ય નિર્ણય કરવો પડે કે તાત્પર્ય શું છે. તાત્પર્ય એટલે કે આ વાક્યની પાછળ કયા પ્રયોજનથી આ વાક્યનો ઉપયોગ કરવામાં આવે છે, કયા પ્રયોજનથી આ વાક્ય કહેવામાં આવે છે. એ વાક્યનો આપણે વ્યાકરણથી થતો અર્થ સમજીએ પણ ઘણીવાર પર્યાપ્ત હોતો નથી. વ્યાકરણ ઉપરાંત કયા સંજોગો રહેલા છે, કયા સંજોગોમાં વાક્ય બોલાવ્યું છે એ બધા ધ્યાનમાં રાખીને આપણે અર્થઘટન કરવું પડતું હોય છે. એ માટે જ આ ભાષ્યો છે. આ બ્રહ્મસૂત્ર એને માટે જ છે કે શાસ્ત્રમાં જે બધા વાક્યો કયા છે એનું શું તાત્પર્ય છે, એ દ્વારા શાસ્ત્રમાં શું કહેવા માંગે છે એના વિશે ઘણીવાર એકથી વધારે અર્થઘટન હોય. વેદાંતે માનતો હોય કે આનું અર્થઘટન આવું હોવું જોઈએ અને બીજો વળી માનતો હોય કે આવું હોવું જોઈએ. એનો પૂર્વ પક્ષ કહીએ તો પૂર્વ પક્ષ આપણા કરતાં તદ્દન જુદા પ્રકારનો હોય તો પછી આપણે આ વાક્યનો નિર્ણય કરવો પડે કે આપણા અહીં એ સાચું છે કે એ માને છે કે એ સાચું છે, બીજું કંઈ સાચું છે. અને માટે આપણે એનું એનાલિસિસ વિશ્લેષણ કરવું પડે એના નિયમો પ્રમાણે. એ વિશ્લેષણથી જે અર્થ આપણે સમજીએ મીમાંસા કહેવાય. એનાલિસિસ વિશ્લેષણ એટલે મીમાંસા. તો આ પ્રકારે શાસ્ત્રના વાક્યોની મીમાંસા કરવી પડતી હોય છે, એનાલિસિસ કરવું પડતું હોય છે એમનો અર્થ સમજવા માટે. 59માં પાન પર કહ્યું વેદાંત મીમાંસા શાસ્ત્રસ્ય વ્યાચિખ્યાદિતસ્ય ઇદમ આદિવમ સૂત્રમ. વેદાંત મીમાંસા શાસ્ત્રસ્ય, આ વેદાંતની મીમાંસા કરવી એ બ્રહ્મસૂત્રનું પ્રયોજન છે. વેદાંતના જે વાક્યો છે એની મીમાંસા કરવી એટલે કે એનો શું અર્થ છે એનો નિર્ણય કરવો. તો આ બ્રહ્મસૂત્ર કેવું છે? વેદાંત મીમાંસા શાસ્ત્ર. ઉપનિષદ છે વેદાંત શાસ્ત્ર છે. આ બ્રહ્મસૂત્ર શું છે? મીમાંસા શાસ્ત્ર. વેદાંત મીમાંસા શાસ્ત્ર. વ્યાચિખ્યાદિસ્ય, જેનું વ્યાખ્યાન કરવાની ઈચ્છા ધરાવે છે એ આવું આ બ્રહ્મસૂત્ર શું છે? વેદાંત છે, ઉપનિષદ છે. એ ઉપનિષદ જે છે એની વ્યાખ્યા કરવા માટે આ બ્રહ્મસૂત્ર છે. ઉપનિષદના વાક્યોની વ્યાખ્યા કરવા માટે બ્રહ્મસૂત્ર છે. ક્યારે? જ્યારે એ વાક્યોનો અર્થ સ્પષ્ટ ના હોય. ઘણા વાક્યોનો અર્થ બહુ સ્પષ્ટ હોય છે અને ત્યાર પછી આપણે એના ચર્ચાની જરૂર નથી. ક્યારેક વાક્યનો એકથી વધારે થઈ શકતો હોય ત્યારે ચર્ચાની આવશ્યકતા રહે. કયો અર્થ થવો જોઈએ? આ વ્યક્તિ એક અર્થ કહે છે
બીજો વ્યક્તિ બીજો અર્થ કહે છે તો કયો અર્થ થવો જોઈએ? આ વ્યક્તિ શાસ્ત્ર એક અર્થ કહે છે, પૂર્વ પક્ષી બીજો અર્થ કહે છે, તો શું અર્થ થવો જોઈએ આપણે? સાતમા પાન પર ગયું પહેલું સૂત્ર, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા અને પદચ્છેદ. આ સૂત્રના બધા પદ છે ને એને છેદ કરીને, એટલે જે સંધિ વગેરે હોય સંધિ છૂટી પાડીને અથ અથાતો એટલે શું? અથ અતઃ વિસર્ગનો ઓ થયો એટલે અથ અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મણ જે સમાસ છે, બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મણ જિજ્ઞાસા ષષ્ઠી તત્પુરુષ સમાસ છે કે ભાઈ આ બ્રહ્મ જિજ્ઞાસા તો બ્રહ્મ જિજ્ઞાસા એટલે શું? હવે આ બ્રહ્મ જિજ્ઞાસા એ વાક્યનો શું અર્થ થાય? એટલે કહ્યું કૌંસ મોક્ષ કામેન કર્તવ્યા. મોક્ષની કામના ધરાવનારે આ પ્રકારની જિજ્ઞાસા કરવી જોઈએ. અથવા એટલે ત્યાર પછી એટલે અથમાં શું થાય? ત્યાર પછી એટલે શું? સાધન ચતુષ્ટય સંપત્ત્યનંતરમ. સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી આ પ્રકારની જિજ્ઞાસા ક્યારે જન્મે? સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થઈ હોય ત્યારે આવી જિજ્ઞાસા જન્મે, બાકી ના જન્મે. અચ્છા, અથવા એટલે ત્યાર પછી, ત્યારબાદ. શેના બાદ? સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કર્યા બાદ. અતઃ એટલે કારણ કે સમજાવે છે કર્મફલસ્ય અનિત્યત્વાદ જ્ઞાનફલસ્ય મોક્ષસ્ય નિત્યત્વાદ. કારણ કે કર્મફળ છે કેવું છે? અનિત્ય છે. કર્મફળ શું? ધારો કે સ્વર્ગ. સ્વર્ગ ગમે તેવું મહાન હોય તો એ પણ અનિત્ય છે. ક્ષીણે પુણ્ય મર્ત્યલોક વિશંતિ. ત્યાં પણ પુણ્ય ક્ષીણ થાય ત્યારે તેની પાછું મર્ત્યલોકમાં આવવું પડે. એટલે સ્વર્ગ પણ અનિત્ય છે. એટલે કર્મફળ છે અનિત્ય. સ્વર્ગ કેવું છે? કર્મફળ છે. એટલે કર્મ શ્રેષ્ઠ કર્મફળ છે એનું દ્રષ્ટાંત આપે. કર્મફળ છે અનિત્યત્વાદ. પણ એટલે કર્મ ગમે તેવું ફળ હોય તો અનિત્ય હોય. કેમ એવું છે? કર્મ પોતે કેવું છે? મર્યાદિત છે. કોઈ પણ કર્મ હોય તો એ ભલે ને અગ્નિહોત્રાદિ કર્મ હોય કે પછી તમે મોટું રાજસુ યજ્ઞ કર્યો હોય કે પછી ગમે તે યજ્ઞ કર્યો હોય, બહુ મહાન યજ્ઞ હોય, અશ્વમેધ યજ્ઞ કર્યો હોય, તો પણ છેવટે તો મર્યાદિત તો ખરો જ ને. બહુ મોટો ખરો પણ મર્યાદિત તો ખરો. અને તેથી એ મર્યાદિત અસર ઉત્પન્ન કરે. મોટો છે એટલે મોટી મર્યાદિત અસર ઉત્પન્ન કરે. ગમે તે અસર ઉત્પન્ન કરે તો આપણે મર્યાદિત તો હોવાની. કર્મફલસ્ય અનિત્યત્વાદ. કર્મનું ફળ ભલે બ્રહ્મલોક હોય તો પણ જે પ્રાપ્ત થયું છે કોઈક દિવસ તો છૂટવાનું છે. જે ઉત્પન્ન થયું છે ક્યારેક તો વળી નાશ પામવાનું છે. કર્મફળ કેવું છે? અનિત્ય છે. જ્ઞાનનું ફળ મોક્ષ છે નિત્યત્વાદ. આ જ્ઞાનનું ફળ મોક્ષ. મોક્ષ શું વસ્તુ છે? દેશ કાળ વસ્તુ પરિસ્થિતિ આ બધી વસ્તુઓની મર્યાદામાંથી મુક્તિ. જે પ્રકારની મર્યાદા આપણે અનુભવીએ છીએ દેશની કાળની વસ્તુત્વની, દેશની મર્યાદા એક સ્થળે હોવ તો બીજા સ્થળે ના હોવ,
કાળ નહીં, એક કાળના એક કાળમાં હોવ તો બીજા કાળે ન હોવ. વસ્તુત્વ મનુષ્ય છું ત્યારે બીજું નથી, હું પશુ પક્ષી નથી. આમ દરેકે દરેક વસ્તુ આ પ્રકારની મર્યાદાઓ અનુભવી રહી છે અને આપણે સતત એ મર્યાદા પીડાતા હોઈએ છીએ. આપણે કદાચ ખ્યાલ નહીં હોય કે આ મર્યાદા પીડાતા હોઈએ છીએ, પણ એ મર્યાદાઓ હંમેશા બેકગ્રાઉન્ડની અંદર આ મર્યાદાનો ખ્યાલ જે છે ને ભૂમિકામાં રહેલો જ હોય છે અને એ આપણે બધું આપણી પ્રવૃત્તિની પાછળ હોય છે. એટલે કહ્યું કે ભાઈ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત અનંતરમ આપણા મનમાં શું થઈ રહ્યું છે ને એ પહેલાં સમજવું જોઈએ. અને એ મને શમ દમ ઉપરમ તિતિક્ષા વગેરે આ સાધનો જેટલા આપણે પ્રાપ્ત કરીએ એટલા આપણે આપણી અંદર જે રહેલી વસ્તુઓ એને સમજી શકીએ. કર્મફળસ્ય અનિત્યત્વાદ, કર્મફળ ગમે તો મહાન તો પણ અનિત્ય છે. જ્ઞાનફળસ્ય મોક્ષસ્ય છે નિત્યત્વાદ, જ્ઞાનનું ફળ શું છે? મોક્ષ. જ્ઞાનનું ફળ મોક્ષ એટલે શું? કર્મનું ફળ તમે કરો અને તમને પછી ભવિષ્યમાં ફળ મળે. જ્ઞાનથી જાણવાનું શું ફળ મળે? જાણવાનું શું કે ફળ મળે? આ બુટ્ટી છે શું ફળ મળ્યું? આ બંગડી છે શું ફળ મળ્યું? કે કરો તો તમે ફળ મળે, આ લઈ આવો, ખરીદી લાવો, આમ ઘડો વગેરે, પણ ખાલી આ બંગડી છે ને બુટ્ટી છે જાણવાથી શું ફળ મળે? બરાબર. આ શું છે? છિપોરી. ધારો કે આના વિશે મારા મનમાં ખ્યાલ હોય કે આ શું છે? ચાંદી છે. તો પછી મારો આના પ્રત્યેનો પ્રતિભાવ એક પ્રકારનો હોય, ચાંદી છે. અને જોઈને મારા મુખ પર જે પ્રકારના ભાવ આવે ને એ જોવા જેવા હોય. તરત નમીને ખિસ્સા મૂકવા જવું, હાથમાં લઉં ત્યારે ખબર આ તો છિપોરી છે, ચાંદી નથી. પરંતુ આ ચાંદી છે એ પ્રકારનો ખ્યાલ હોય તો મારો જે પ્રતિભાવ છે ને એક પ્રકારનો હોય. આ છિપોલી એવો ખ્યાલ હોય તો મારો પ્રતિભાવ બે પ્રકારનો હોય. એટલે શું છે એનો નિર્ણય બહુ મહત્વનો છે. જગતમાં બધી વસ્તુઓ મુખ્યત્વે સત્ય શું છે, આત્માનું સ્વરૂપ કેવું છે, ઈશ્વરનું સ્વરૂપ શું છે, આ બધા વાસ્તવમાં નું સ્વરૂપ શું છે, શું સંબંધ છે, આનો નિર્ણય અત્યંત મહત્વનો બની રહે છે. કર્મફલસ્ય અનિત્યત્વાદ, જ્ઞાનફલસ્ય મોક્ષસ્ય છે નિત્યત્વાદ. આ મોક્ષ જ્ઞાનનું ફળ છે. જ્ઞાન વડે કંઈ ફળ ના આપે. જ્ઞાન શું કરે? વસ્તુ જેવી હોય તેવી રજૂ કરે. અશક્તિકા છે. હવે એની આ બાજુ છે એ મારી સમક્ષ ધારો કે ધરેલી હોય કોઈએ, તો શક્ય છે કે મારામાં એવો ખ્યાલ જન્મે કે ચાંદી છે. પછી એને બરોબર એને તપાસવામાં આવે તો પછી ખબર પડે કે આ તો શક્તિકા છે. તો મને જ્ઞાન થયું કે આ શક્તિકા છે, તો એનું ફળ છે. આ ચાંદી હતી એવો ભ્રમ જ્યારે હતો ત્યારે આ પદાર્થ પ્રત્યે મારો એક પ્રકારનો પ્રતિભાવ હતો. હવે જ્ઞાન થયું કે આ તો શક્તિકા છે ત્યારે મારો પ્રતિભાવ બીજો છે. તેવી રીતે દરેક વસ્તુનું આપણે સાચું જ્ઞાન છે કે નહીં
ચાલો આત્માનું પણ સાચું જ્ઞાન શું છે? મોક્ષસ્ય ચ જ્ઞાન ફલસ્ય મોક્ષસ્ય ચ નિત્યત્વાદ. આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે? એના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય, કારણ કે આત્મા મુક્ત છે. જ્ઞાનથી મોક્ષ કેમ થાય? કે મોક્ષ પ્રવર્તમાન હકીકત છે, એટલે કે આત્મા નિત્ય મુક્ત જ છે, એને બદ્ધ માનવામાં આવે છે. અને તેથી આત્મા વિશેનો પોતાના વિશેનો ભ્રમ દૂર થવો, બધી વસ્તુનો ભ્રમ દૂર થવા, જ્ઞાનથી ભ્રમ દૂર થાય. અને આ રીતે આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે એવું જ્ઞાન થવાથી એ જ્ઞાનથી મોક્ષ મુક્ત છે જ, જે હકીકત છે એનું જ્ઞાન થાય. મોક્ષ કામેન બ્રહ્મ જ્ઞાનાય વેદાંત વાક્યાના વિચાર કર્તવ્ય અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આ જિજ્ઞાસા પદ છે ને લક્ષણાવૃત્તિથી કહેવામાં બ્રહ્મ વિચાર. જિજ્ઞાસા કર્તવ્ય એવું થાય. આખું વાક્ય પૂરું કરવું હોય તો અથા તો બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય, એટલે કે જિજ્ઞાસા જ્ઞાનની ઈચ્છા કરવી જોઈએ. ઈચ્છા ક્યારેય થતી નથી હોતી, ઈચ્છા પ્રગટ થતી હોય છે. ઈચ્છા વાળું કર્તવ્ય હોતું નથી. જો બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય, એ કર્તવ્ય એ પ્રકારનો પદ આપણે ઉમેરીએ તો જિજ્ઞાસા અને કર્તવ્ય બે વચ્ચેનો મેળ મળતો નથી. એટલે જિજ્ઞાસા પદ છે એને આપણે બધીને અથવા તો બ્રહ્મ વિચાર કર્તવ્ય. બ્રહ્મ એટલે શાસ્ત્રના વાક્યોનો વિચાર કરવો જોઈએ. આખું આ બ્રહ્મસૂત્ર શેને મળે છે? શાસ્ત્રના વાક્યોના વિચાર માટે. એ તો શું થાય? વાક્યના અર્થનો વિચાર કરવામાં આવે તો વાક્યનો સાચો અર્થ જાણવા મળે. સાચો અર્થ જાણવા મળે તો અજ્ઞાન દૂર થાય અને તો આપણું જીવનનો ધ્યેય સિદ્ધ થાય. એટલા માટે આ વેદાંતના વાક્યનું યથાર્થ જ્ઞાન બહુ મહત્વનું છે. અતઃ બ્રહ્મણ જિજ્ઞાસા મોક્ષ કામેન કર્તવ્યા. પહેલા સૂત્રમાં અર્થ કહેવામાં આવ્યું કે તેથી અથવા ત્યાર પછી, એટલે કે સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્તિ પછી. અતઃ કારણ કે મોક્ષનું ફળ નિત્ય છે, માટે બ્રહ્મના જ્ઞાનનું ફળ છે નિત્ય છે, માટે બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય. બ્રહ્મની જિજ્ઞાસા જ્ઞાતમ ઈચ્છા, બ્રહ્મને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. બ્રહ્મને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. ઈચ્છા તો કરી ના શકાય. બ્રહ્મની ઈચ્છા જન્મવી જોઈએ. ઈચ્છા કેવું છે? જન્મની હોય, જન્મતી હોય છે. ક્યારે જન્મે? મનમાં એ પ્રકારનું વાતાવરણ ઉત્પન્ન થાય તો ઈચ્છા આપોઆપ જન્મે. કેવું વાતાવરણ? સાધન ચતુષ્ટય સંપત્તિ, વિવેક વૈરાગ્ય સમાધિ સંપત્તિ, મોક્ષત્વમ, આ મનમાં ઉત્પન્ન થાય તો જિજ્ઞાસા તરત જન્મે. એટલે કહું ભાઈ આ સાધન ચતુષ્ટય સંપત્તિનંતરમ, આ સાધન ચતુષ્ટય કહો, ચાર સાધનનો સમૂહ કહો, એ આપણો પ્રાપ્ત થાય તો આપણો જિજ્ઞાસા જન્મે. અને તો પછી આપણે જાણવાની ઈચ્છા કરીએ અને તો જાણવા માટે એનાલિસિસ કરવાની મીમાંસા કરીએ તો પછી આ શાસ્ત્રનો ઉપયોગ છે. ચાલો કાલે આપણે ચાલુ રાખશું. આ પુસ્તક બધા પાસે હશે. આ મારી પાસે જાણે કે બીજી કોપી છે, પણ મુખ્યત્વે તો આ રત્નપ્રભાની પુસ્તક છે જે બધા પાસે હોવું જોઈએ. એ લેતા આવજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।